ભારતમાં ફરીથી આવી જાવો બલરામ કન્હૈયા. નારાયણ નારાયણ. દેવર્ષિ, પધારો. ધન્ય છો પ્રભુ. તમે મોટા થઈ ગયા પણ બાળપણ નથી ગયો. આજે પણ મથુરામાં બેસીને શાંતિથી વાંસળી વગાડી રહ્યા છો, જેમ કે સંસારની કોઈ ચિંતા જ નથી. સંસારની ચિંતામાં તમે એટલા પાતળા થઈ ગયા છો દેવર્ષિ. હવે મારાથી પણ બાંસળીના બદલે તંબોરો વગાડવા માંગો છો તમે? જવા દો પ્રભુ, તમે મારી વાતને મજાકમાં લઈ રહ્યા છો. હવે ઈચ્છીને પણ હું ઈ કહેવા નથી માંગતો કે રાજકુમારી રૂકમિણીના હૃદય ઉપર શું વીતી રહી છે. રૂકમણી અને મારા હૃદયમાં કોઈ અંતર નથી. અમારો સંબંધ બે મૂર્તિ અને એક જ્યોતિની સમાન છે. આ મુરલીના એક એક છિદ્રમાં એના હૃદયનો સ્વર છે, અને એક એક સ્વરમાં એની જ યાદ ગૂંજે છે. નારાયણ નારાયણ. તો પ્રભુ, જલ્દીથી જલ્દી તમારા બંનેના લગ્ન થઈ જાય તો એક ચિંતાથી મારો પીછો છૂટી જાય. પીછો કેવી રીતે છૂટશે દેવર્ષિ? આર્ય પરિવારમાં જ્યાં સુધી મોટા ભાઈનો લગ્ન ન થાય, નાનો ભાઈ કેવી રીતે કરી શકે છે? અને આ બધું તો સમયના અધીન છે. પ્રભુ, ક્યાંક એવું ન થાય કે અહીંયા સમયની રાહ જોતા રહો અને ત્યાં સમય વચમાં જ 9:11 થઈ જાય. કારણ કે રાજકુમાર રૂકમી જરાસંધના દબાણ હેઠળ પોતાની બહેન રૂકમિણીનો વિવાહ શિશુપાલ સાથે કરવા માંગે છે. આ લગ્નના બહાણાથી જરાસંધ શિશુપાલને પ્રસન્ન રાખવા માંગે છે અને એના સહયોગથી પોતાના જમાઈ કંસની મૃત્યુનો બદલો લેવા માટે મથુરાની ઉપર આક્રમણ કરવાની વિશાળ યોજના પણ બનાવી રહ્યો છે. યોજનાઓ તો બનતી જ રહે છે દેવર્ષિ, પરંતુ કોઈ પણ યોજના ત્યારે જ સફળ થાય છે જ્યારે તેની પાછળ એક સર્જનાત્મક સંગઠન હોય. પ્રભુ, બધા સંતુષ્ટ રાજાઓ મળીને એક સંયુક્ત વિરોધી દળનો સંગઠન પણ કરી લીધું છે, જેમાં કાશીરાજ, બાણાસુર, રૂકમી અને શિશુપાળ પણ છે. હું ચંદીરાજ શિશુપાળ એ ચેતવણી આપી રહ્યો છું કે જો કંસના મૃત્યુનો બદલો એ કૃષ્ણથી ન લેવામાં આવ્યો તો એ અમારી સામે પણ માથું પાડવાનું સાહસ કરી શકે છે. હું મહાપરાક્રમી દાનવીર રાજા બલિનો પુત્ર બાણાસુર છું. મારા પિતાજીને જે વિષ્ણુએ માથા ઉપર પગ રાખીને પાતાળમાં પહોંચાડી દીધા છે, એ વિષ્ણુના અવતાર કૃષ્ણના વિરુદ્ધ મારા હૃદયમાં હજી સુધી પ્રતિશોધની જ્વાળા ભડકી રહી છે. હું વિદર્ભ રાજકુમાર રૂકમી, મારી મૂર્ખ બેન રૂકમણી સ્વપ્નમાં પણ જે કૃષ્ણનું નામ લઈ બડબડે છે, હું એ જ કૃષ્ણને પૃથ્વી પરથી હટાવી દેવા માંગુ છું. પરંતુ એ નહીં ભૂલતા કે આપણે કૃષ્ણના છલ કપટથી સાવધાન રહીને મહાબલી બલરામ સાથે લડવું પડશે. હા, અમે બધા તૈયાર છીએ. હા, અમે બધા તૈયાર છીએ. સૌનું કોઈ કામ નથી. જે જરાસંધે પોતાના બાહુબળથી મોટા મોટા બળવાન રાજાઓને કેદી બનાવીને રાખ્યું છે, એ બલરામ જેવા તુચ્છ ગ્વાળાની ગરદન તોડવા માટે એકલો જ પૂરતો છે. નારાયણ નારાયણ. મથુરા પર મગધનો ઝંડો લહેરાવાની આ સારી તક છે મગધરાજ, કારણ કે બલરામજી રાજા કંસના ડરથી ભાગેલા યાદવોને ફરીથી મથુરામાં બસાવવા માટે આનર્દ દેશમાં શોધવા ફરી રહ્યા છે. નારદજી, હું આનર્દ દેશનો રાજા કુશનાભ બલરામ જેવા ગિદ્ધને સિંહની જેમ ગરજીને ભગાડી દઈશ. રાજા કુશનાભ, તમારા માથા ઉપર તો રેવતકનો રાજો કપૂતવી ગરજી રહ્યો છે. એ કાયર તો હરીને રેવતકની ગુફાઓમાં મોઢું સંતાડીને ફરે છે. આ ઘમંડમાં રહીને ક્યાંક ભૂલથી પણ એમની કન્યા રેવતીથી સામનો કરશો નહીં કુશનાભ. એ રૂપમાં જેવી રમણી તેવી જ રણમાં રણચંડી પણ છે.
કુમારીઓ, અમારે રાજકુમાર રેવતીનું લક્ષ્ય ક્યારે ચૂકી નહીં શકે. ચાલો આપણો શિકાર જોઈએ. મૃત શિકાર શું જોવાનું, તે પણ પ્રાણી? તો શું, અરે જે જોવું જ હોય તો કોઈ વીર પુરુષને જુઓ જે રેવતીના નયનોના તીર લાગતા છટ જખમી અને પટ અરે જોવાની જરૂર શું છે? બ્રહ્માજીએ કંઈ જ દીધું છે કે રેવતીનો લગ્ન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજી સાથે થશે. એ તો ઠીક છે રે, પણ શું ખબર બલરામજી મળે કે ના મળે? મળે તો ક્યાં મળે, ક્યારે મળે? અરે ભાઈ, જે આપના સખીને બહુ જ ઉતાવળ હોય તો ચાલો આપણે જ મથુરા જઈએ. ઠીક છે ને? ચાલ હટ, નિર્લજ છે તું. રાજકુમારીજી, રેવતક પર્વતને કુશનાભની સેનાએ ઘેરી લીધી છે. રાજા કુશનાભ અહીંયા જ આવી રહ્યો છે. રેવતી પણ એની જ રાહ જોઈ રહી છે. પિતાનો બદલો પુત્રી લેશે. ક્યાં છે કાયર કુદુરવી? ક્યાં છે એની દીકરી રેવતી? આજે હું એને મારી દાસી બનાવવા આવ્યો છું. ક્યાં છે? નિર્લજ, તું જે રેવતીને દાસી બનવાનું સ્વપ્ન જુએ છે એ તારો કાળ બનીને તારા માથા પર ઊભી છે. કોણ? રેવતી? આહાહાહા! અરે તારી આ સુંદરતા ઉપર હું તો આમ જ લાખ વખત મરવા માટે તૈયાર છું સુંદરી. જો તું તારા હાથોથી શસ્ત્રના બદલામાં ફૂલોની માળા મારા ગળામાં નાખી દે અને મારી સાથે કુશસ્થની આવી જાય. મદાન, હું કુશસ્થની જરૂર જઈશ, પણ ત્યાંની રાજકુમારી બનીને, તારા જેવા નીચ અને વિલાસી રાજાને યમલોક મોકલીને. કાયર પુરુષ, એક છોકરી ઉપર ગદા ઉપાડતા તને શરમ નહીં આવી? જો તને તારા બલ પર એટલો ગર્વ હોય તો આવી જા, હું તને દેખાડું. ક્યાં છે? ક્યાં છે? પિતાજી, ક્યાં છે મારો રાજ્ય કબજે કરનાર દુષ્ટ કુશનાભ? ક્યાં છે તે પાપી દુરાચારી? ક્યાં છે? પિતાજી, ક્યાં છે? પિતાજી, દુશ્મન માર્યા ગયા, તમે જઈને આરામ કરો. મહારાજની જય હો! દુશ્મનની સેના આપણી શરણમાં આવી ગઈ છે. એ જ તો હું સાંભળવા ઈચ્છતો હતો. એ જ હું ઈચ્છતો હતો. પરમીના, પિતાજીને આવાસમાં લઈ જાઓ. અરે, ક્યાં ગયા એ? કોણ હતા? મધુમતી, રેણુકા, જુઓ તો ક્યાં ચાલ્યા ગયા? શોધો તો. વીર પુરુષ, વીર પુરુષ, અનુમતિ વગર મહેમાનો જઈ ન શકે. હું અચાનક આવી પહોંચ્યો, હું અતિથિ નથી. પરંતુ જ્યાં તમે આવ્યા છો એ જમીન અમારી છે. સત્કાર કર્યા વગર તમને જવા નહીં દઈએ.
તમારી આ ભાવનાથી જ મેં સત્કાર પામી લીધો કુમારી. વાત ફક્ત સત્કારની જ નથી, તમે મારા પર જે ઉપકાર કર્યો છે. ઉપકાર નહીં, પરંતુ વિજયની સફળતાને તારાથી જૂટવીને મેં અવગણના કરી છે, અને માફી ન માંગવાનો ગુનો પણ. એની સજા આપવા માટે રોકવા માંગો છો તો મારો કોઈ વિરોધ નથી. આભાર. હું પિતાજીને વીર પુરુષનો શું પરિચય આપું? હું મથુરાના યદુવંશી વાસુદેવનો પુત્ર બલરામ. બલરામ, યુગ યુગથી હું જેમની રાહ જોતો હતો એ જ બલરામ. હું પથારીમાંથી ઉઠવાના સ્થિતિમાં નથી. બલરામજી, માફ કરજો. મારા તરફથી સત્કાર સ્વીકાર કરો. વિરાજો. બ્રહ્માના વચન પ્રમાણે આજે હું આ મારી કન્યા રેવતીને તમારા સબલ હાથોમાં આપું છું, અને રેવતીના સાથે જ કુશસ્થની પણ તમને દહેજમાં આપું છું. વિવાહ. હું તો યાદવોના સંરક્ષણનું કાર્ય પૂરું કરીને જ પાછો આવીશ. ત્યાં સુધી તમે મારા પિતા અને ભાઈ કૃષ્ણને અહીંયા જ બોલાવી લો. વિવાહ તેમની અનુમતિથી જ કરવું સારું રહેશે. સુખી રહો. તમારું દાંપત્ય જીવન આ સંસાર માટે આદર્શ બને. ભાભી, મને આશીર્વાદ આપો. વાસુદેવ, તમને આશીર્વાદ આપનાર હું કોણ છું? ભાભી, અમારી આર્ય સભ્યતામાં ભાભી માતાની સમાન હોય છે. પણ મારા દિયર તો સ્વયં જગત પિતા છે. હા, ભાભી, એવી વાત ફરીથી ના કહેતા. સંસારમાં કાર્યસિદ્ધિ માટે ઘણું કરવું પડે છે. હું તો ફક્ત વાસુદેવનો પુત્ર, બીજનો ગ્વાળ કૃષ્ણ કનૈયા જ સારો છું. ભાભી, મથુરા આવ્યા પછી પણ તમે મને દિયર જ માનજો. દેવી, શું દાસીઓને રજા આપી દીધી છે? ના. તો પછી શું વાત છે? એમના કામ પણ તમે જ કરી રહ્યા છો? સાંભળ્યું છે કે મથુરાના રાજપુરુષ પત્નીઓ કરતા દાસીઓ પર દયા રાખે છે. મોટાભાઈ, ગુપ્તચરા સમાચાર લાવ્યા છે. કંસના પછી કૃષ્ણાથની મૃત્યુના સમાચાર સાંભળીને જરાસંધ વિશાળ સેના લઈને મથુરા ઉપર આક્રમણ કરવા આવી રહ્યો છે. જરાસંધના સાહસને કચડવા માટે મારા હાથ પણ તરસી રહ્યા છે. ચાલ. મગધરાજના આગમનનો સમાચાર સાંભળતા જ અમે સ્વાગત માટે આવ્યા છીએ. જરાસંધ પણ પોતાના જમાઈ કંસની હત્યાનો બદલો તારાથી લેવા માટે આવ્યો છે. કપટી! જરાસંધ મોટા ભાઈના હોવા છતાં કોઈ પણ નાના ભાઈનો વાળ પણ વાંકો નહીં કરી શકે.
ઉપાડ ગદા. ઉપાડ ગદા. ગોપાલ ગદા. ઉપાડ ગદા. મોટા ભાઈ, ઉભા રહો મોટા ભાઈ, જરાસંધને મારતા નહીં. જરાસંધ, હું તો એક ઘાને બે ટુકડામાં માનું છું, પરંતુ કનૈયાના કહેવાથી તને જીવનદાન આપું છું. જા. બલરામ શ્રી કૃષ્ણનો પકડવાની શું જરૂર છે? હું તો આમ જ આવવા માટે તૈયાર છું. હું કોઈનો દુશ્મન નથી. અરે ચાલ ચાલ, મોટો આવ્યો બ્રાહ્મણ બનીને. વંદના કર મહારાજને. નારદજી તો સંસારમાં 100ની વંદના કરે છે. અરે મૂર્ખો, આ કોને પકડી લાવ્યા? આ તો સૌનું કલ્યાણ ઈચ્છનાર મુનિવર નારદજી છે. માફ કરજો ગુરુદેવ. વિરાજો. નારાયણ નારાયણ. કાલિયમન, તારો પ્રેમ જોઈને મારી ઈચ્છા તો થઈ છે કે તારા ભલાઈ વિશે એક વસ્તુ જણાવું, પરંતુ જે તે બધાને કહ્યું કે એ વાત નારદજી બતાડીને ગયા છે, તો પછી કૃષ્ણ સાથે મનમુટાવ થઈ જશે, એટલે રહેવા જ દે. નહીં નહીં મુનિરાજ, કૃષ્ણ વિશે કોઈ વાત હોય તો ઝડપથી કહી દો. એટલા આતુર છો તો બતાડી દઉં છું. ચક્રવર્તી બનવાની ઈચ્છા પૂર્ણ કરવા માંગો છો તો આ સારી તક છે. એ વખતે તો બલરામ કૃષ્ણ સાથે જરાસંધ હારી ગયો, પરંતુ તે ફરીથી લડાઈની તૈયારી કરવા માંડ્યો છે. એનાથી પહેલા જ મથુરાને યમુનાધિપતિ કાલિયવન જીતી લેતો. બસ બસ નારદજી, શું દૂરનું વિચાર્યું છે તમે? સમજો કે મેં મથુરા જીતી લીધું છે. મહારાજ, અમને દર વખતે કૃષ્ણના કપટ નીતિથી નીચું જોવું પડે છે, એટલે આ વખતે ફક્ત બળ સાથે નહીં, છળ સાથે પણ કામ લેવું પડશે. નારાયણ નારાયણ. બલ તમારી પાસે અને છલ મારી પાસે મગજપતિ. પરંતુ નારદજી, તમે તો અમારું ભલું ઈચ્છનાર છો, જણાવો. તો સાંભળો, આ વખતે મથુરા ઉપર કાલયવન પણ આક્રમણ કરવા માંડ્યો છે. યાદવોના નેતા બલરામ શ્રી કૃષ્ણ મોરચા સંભાળવા ત્યાં વ્યસ્ત રહેશે, અને અહીંયા તમે વગર મહેનત કર્યા મથુરા ઉપર મગધનો ઝંડો લહેરાવી દો. ઉપકાર મુનિવર. શ્રી બલરામજી, શ્રી કૃષ્ણજી, રક્ષા કરો. કાલ એવનના સૈનિક અમારા ગામમાં ઘૂસીને હિંસા કરી રહ્યા છે. નિર્દોષ જનતાને લૂંટી રહ્યા છે, ખેતરો અને ઘરોને બાળીને નષ્ટ કરી રહ્યા છે. પ્રાણીઓનો હરણ કરવા સાથે જ બહુ દીકરીઓની લાજ પણ. કનૈયા, બહુ દીકરીઓની લાજ લૂંટનારાનું લોહી પીવા માટે મારું હળ ખૂબ જ ઉતાવળું છે. ચાલ. નારાયણ નારાયણ. આક્રમણ એક જ બાજુથી નથી, બે બાજુથી થવા માંડ્યો છે બલરામજી. કોણ છે બીજું આક્રમણકારી? અંતર્યામી વાસુદેવથી શું છુપાયેલો છે એ પોતે જ બતાડી દેશે. નારદજી, જલ્દી કહો, નહીં તો મારું હળ દુશ્મન ઉપર ઉડતા પહેલા ક્યાંક બ્રહ્મ હત્યા. નારાયણ નારાયણ ભગવાન, મારા અસ્થિ પાસળી શા માટે તોડવા માંગો છો? કહી દો ને જરાસંધની વાત. જરાસંધ? હા મોટા ભાઈ, એક બાજુથી કાલયવન અને બીજી બાજુથી જરાસંધ આક્રમણ કરવા આવી રહ્યા છે, જેથી યાદવોની સેના બે ભાગમાં વહેંચી જાય અને અમારું સૈન્ય બળ ઓછું થઈ જાય. પરંતુ એ નથી જાણતા કે આપણા બંનેનું બળ અખંડ છે. આપણી સેનાનું મનોબળ ખૂબ ઊંચું છે. આપણે હમણાં જ કૂચ કરીએ. ના ના મોટા ભાઈ, પહેલા આપણે મથુરા ખાલી કરાવીને ઉદ્ધવજીના સાથે ભાભી અને યાદવોને દ્વારકા મોકલી દઈએ. દ્વારકા? હા મોટા ભાઈ, કુશસ્તની યાદવો માટે સુખી જીવનનું પ્રવેશ દ્વાર હશે, એટલે અમે એને દ્વારકાના નામથી પોકારીએ. ત્યાં દ્વારકામાં યાદવ સેનાનો સંગઠન થતો રહે, અને અહીંયા દુશ્મન એ સમજી લે કે તેના ડરથી યાદવ ભાગી ગયા. પછી હું જરાસંધને યમલોક પહોંચાડી દઈશ અને તું કાલયવનને. હા મોટા ભાઈ, પરંતુ હું કાલયવનને શક્તિથી નહીં,
યુક્તિથી મારીશ, પછી રહી જશે જરાસંધ. એને આપણા આટામાં લેવા માટે આપણે મથુરાથી ભાગી જવાનો ઢોંગ કરીશું. શું કહ્યું? પોતાના દેશની રક્ષા માટે બલરામ પોતાનું બલિદાન આપી શકે છે, પરંતુ યુદ્ધથી દૂર નહીં જઈ શકે, ભાગી નહીં શકે, દુશ્મનને પીઠ નહીં દેખાડી શકે. ક્યારેય નહીં, ક્યારેય નહીં. શ્રી કૃષ્ણ સાંસારિક માયાના પ્રભાવથી શેષાવતાર ક્યારેક નારાયણના સામર્થ્યને ભૂલી જાય છે. શેષનાગ નહીં ફૂટકારવાના તો બીજો કોણ ફૂટકારશે ભાભી? પરંતુ મોટાભાઈનો ગુસ્સો કેવી રીતે શાંત કરી શકાય ભાભી? હું શાંત કરીશ વાસુદેવ. એવું જ કરતા રહો ભાભી, જેથી મોટાભાઈનું મન પણ રહે અને મારો કામ પણ થતો રહે, કારણ કે એ તો વારંવાર થતો જ રહેશે ભાભી. સારું મારા નટખટ દિયર. સ્વામી, તમારા સામર્થ્યને કોણ નથી જાણતું? તમે મોટા છો, વડીલોને ગુસ્સો નહીં, માફી શોભે છે. શ્રી કૃષ્ણ જે કહી રહ્યા છે એ દુશ્મનને હરાવવા માટે યુદ્ધ નીતિનો એક માર્ગ છે. અને પછી શ્રી કૃષ્ણ કોણ છે એ તમને જણાવનાર હું કોણ? દેવી, આ બધી કન્હૈયાની જ માયા છે જે મને બાંધી દે છે. કન્હૈયા, એ ચાલ ક્યાં જઈએ? ચાલ અમારી સાથે ચાલ. ચાલ ઊભી રહી અહીંયા. ચીકશો નહીં. અરે અમે મહારાજ કાલ્યવનના સૈનિકો છે. પકડવું અમારું કામ છે, છોડવું મહારાજની ઈચ્છા ઉપર છે. શું તમે કાલ્યવનનો કાળ કૃષ્ણ કનૈયાનું નામ નથી સાંભળ્યું? દુષ્ટોનું નામ અમે નથી સાંભળતા. આવી ગયા અમારા મુરલી મનોહર. બંધ કરો, બંધ કરો, બંધ કરો. આ બધું શું થઈ રહ્યું છે? તમે લોકો પહેરો દઈ રહ્યા છો કે નાચી રહ્યા છો? તે પણ તે દુષ્ટ પાપી કૃષ્ણની મુરલીની ધૂન પર? બોલો, બોલતા કેમ નથી? જવાબ આપો. હા, જવાબ નથી આપતા. તમને બધાને થઈ શું ગયું છે? કોણે જાદુ કર્યો છે તમારી ઉપર? કૃષ્ણ, ક્યાં છે તું? વાંદરો ક્યાંનો? ગધેડો ક્યાંનો?
ક્યાં ગયો? કાયર કૃષ્ણ, કાળ યવનથી મોઢું છુપાવવા માટે પિતાંબર ઓઢીને ઊંઘવાનું બહાનું કરી રહ્યો છે. ઉઠ દુષ્ટ, ઊભો થઈ જા. નારાયણ ભગવાન, હું તો બ્રુજનો ગોવાળ કૃષ્ણ છું. ના પ્રભુ, હું માંધાતાનો પુત્ર મુચકુંદ છું. મને ઇન્દ્રનું વરદાન છે કે જ્યારે મારી ઊંઘ તૂટશે, મારી આંખોની સામે પોતે નારાયણ ભગવાન ઊભા હશે. કૃપા કરીને મને એ જ રૂપનું દર્શન આપો ભગવાન, મને મુક્તિ આપો. સોહમ. રાજશ્રી મુચકુંદ, જે પુરુષ મારી શરણમાં આવી જાય છે પછી એના માટે કોઈ એવી વસ્તુ નથી રહેતી જે દુઃખનો કારણ બની શકે. તે પહેલા મારી બહુ પૂજા કરી છે, પરંતુ ક્ષત્રિય ધર્મનો આચાર કરતી વખતે તમે ઘણા નિર્દોષ પ્રાણીઓને મારી નાખ્યું છે. એટલે આગામી જન્મમાં બ્રાહ્મણ બનીને, બધા જીવોના હિતચિંતક બનીને આ જન્મના પાપ ધોઈ નાખશો, પછી બીજા જન્મમાં મુક્તિ પામશો. આ મારો આશીર્વાદ છે. હું ધન્ય થઈ ગયો પ્રભુ, હું ધન્ય થઈ ગયો. ઉદ્ધવજી, મહાદેવી, આખી રાત પ્રવાસ કર્યો છે, હવે ક્યાંક થોડો આરામ કરીએ. સામે જ કુંડિનપુરનું ગૌરી મંદિર છે, ત્યાં જ આરામ કરીશું. કુંડિનપુર? હા, વિદર્ભની આ રાજધાની છે. ત્યાંના રાજા ભીષ્મક છે. જેમનો દીકરો રૂકમી મથુરા સાથે લડાઈ કરવા માટે જરાસંઘ સાથે છે. હા, રૂકમિણની એક કુમારિકા બહેન પણ છે જેનું નામ રૂકમિણી છે.
ક્યારે થશે મિલન એવા પિયાથી શું જાને ક્યારે થશે મિલન. કુમારી તું કોણ છે? હું વિદર્ભરાજ કન્યા રૂકમણી છું. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? ક્યાં જઈ રહ્યા છો? હું પ્રવાસી છું. હું મથુરાથી આવી છું. મથુરાથી? તારે તો શ્રી કૃષ્ણને જાણતી હશો? સારી રીતે. દિયરને ભાભી ન જાણે તો પછી કોણ જાણે? ઓહ, તો તમે જ બલરામજીની અર્ધાંગીની રેવતી છું. અરે શરમાઈને ક્યાં ભાગવા લાગી? તું તો કહેતી હતી મથુરાનું કોઈ પક્ષી પણ મરી જાય તો એ કહીશ, તે કહીશ, એવું કરીશ, તેવું કરીશ. હવે મોઢા પર તાળું લાગી ગયો. અરે સંદેશો નથી તો નિંદા જ કરી દે. ચૂપ થઈ જા, બેશરમ ક્યાંની. શું વાત છે રાજકુમારી? શ્રી કૃષ્ણએ કોઈ અપરાધ કર્યો છે? અરે એવો અપરાધ કે શ્રી કૃષ્ણ નામથી પણ મારી સખીને શરમ આવી છે. ન કે માફ કરી શકે છે, ન કે દંડ આપી શકે. મારા દિયર છે જ દંડને પાત્ર. મને ખબર હોત રાજકુમારી તો હું એમને પણ મારી સાથે જરૂર લાવી હોત. દેવીજી એમને સાથે ન લાવીને સારું જ કર્યું. નહીં તો શ્રી કૃષ્ણ અત્યારે તો રૂકમિણીજીના મનમાં વસેલા છે. જે આંખોમાં વસી ગયા હોત તો કેદી થયા વગર છુટકારો ના થાત. પલ્લવી, દેવીજી આજે તમે મારા મહેમાન બનો. ચાલો રાજભવનમાં. હું તારા પ્રેમનો આદર કરું છું રાજકુમારી, પરંતુ પતિએ આજ્ઞાનું અપમાન ન કરી શકું. મારે ઝડપથી પ્રવાસ પૂરો કરવો છે. મારી સાથે બીજા યાદવ પણ છે. તે આગળ મારી રાહ જોતા હશે. જેવી તમારી ઈચ્છા. જય શ્રી કૃષ્ણ. તે જુઓ, દે રહ્યા આપણને. ચાલો ચાલો. સાંભળો, પર્વતને ચારે બાજુથી આગ લગાડી દો અને બરાબર ધ્યાન રાખજો જેથી ઉંદર પણ બહાર ના જઈ શકે. આજે બંને ભાઈ બળીને રાખ થઈ જશે. ચાલો. બલરામ અને કૃષ્ણની તો રાખ ઉડી ગઈ હશે. શિશુપાલ, હવે તમને આપેલું વચન અમારે પૂરું કરવું જોઈએ. રૂકમી, તમે કુંડિનપુર જાઓ અને તમારી બહેન રૂકમિણીના સ્વયંવરની તૈયારી કરો. ધ્યાન રાખજો, સ્વયંવર નામ માતૃનું હોય અને વરમાળા શિશુપાલના ગળામાં પડવી જોઈએ. રૂકમણી, તારે સ્વયંવરમાં વરમાળા શિશુપાલને જ પહેરાવી પડશે. વરમાલા પતિને જ પહેરાવવામાં આવે છે મોટા ભાઈ. અને હું મારો પતિ શ્રી નંદકિશોરને માની લીધું છે. એના માટે તારે સ્વયંવરમાં નહીં, સ્મશાનમાં જવું પડશે. સ્મશાન તો આ જીવનનો પ્રવેશ દ્વાર છે મોટા ભાઈ. હું પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ત્યાં પણ જઈશ. તો સાંભળી લે, બલરામ અને કૃષ્ણ પરવચન પર્વત ઉપર બળીને રાખ થઈ ગયા છે. એ સંભળાવીને તમે ભલે મારી આત્માને બાળો મોટા ભાઈ, પણ મારા સુહાગને કાંઈ નહીં થઈ શકે. આ મારો વિશ્વાસ છે. એ વિશ્વાસ નથી, હઠ છે રૂકમણી. અને તારી આ હઠ હું ક્યારેય પૂરી નહીં થવા દઉં. તારે શિશુપાલ સાથે જ લગ્ન કરવા પડશે. ચાલો પિતાજી. દ્વારિકાના આ રાજભવનમાં મન કેવી રીતે લાગતું હશે? નારદજી, દ્વારકાના રાજભવનમાં મન લગાડવા માટે તો મને દેરાણી અને સુભદ્રાને હજી એક ભાભી જોઈશે. હવે તમે જ મારા દિયરને સમજાવો. દ્વારકા નગરી તો એમણે વસાવી દીધી, હવે એમની ગૃહસ્થી પણ વસાવી લે. નારાયણ નારાયણ, હું બ્રહ્મચારી ઘર ગૃહસ્થીના વિશે શું જાણું મહાદેવી? દેવર્ષિ,
હવે મારે પણ તમારું શિષ્ય બનવું છે. કન્હૈયા, તારા લગ્ન વિશે તારી ભાભી સાથે મારો વિવાદ થતો જ રહે છે. હવે તારે નિર્ણય લઈ લેવો જોઈએ. નિર્ણય એ શું કરશે? મેં કરી લીધો છે. હા, અને કન્યા પણ જોઈ રાખી છે. નારાયણ નારાયણ. દેવર્ષિ, કન્યાની વાત હું નથી લાવ્યો પ્રભુ. મેં તો રેવતીજીને એટલું જ કહ્યું હતું કે કુંડિનપુરમાં વિદર્ભ રાજકુમારી રૂકમિણીનો સ્વયંવર કરવામાં આવી રહ્યો છે. અને મેં દ્વારકા આવતી વખતે રૂકમણીને જોઈ છે. ત્યારથી જ નક્કી કર્યું છે કે દિયરજીના લગ્ન કરાવવા છે એની જ સાથે. એ કેવી રીતે બની શકે છે ભાભી? સ્વયંવરનું આમંત્રણ તો આવ્યો નથી. દિયરજી, પ્રેમમાં નિયમ અને શિષ્ટાચાર નથી જોવાતા. દ્વારકાધીશની જય હો. વિદર્ભ રાજ પુરોહિત સ્વાગત ભવનમાં શ્રી કૃષ્ણજીની રાહ જોઈ રહ્યા છે. નારાયણ નારાયણ. હવે હું પણ જાઉં છું. નાથ, મારું મન કહે છે કે રૂકમણીએ લગ્ન માટે શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો છે. દેવી, તમે પણ એવી જ વાત કરો છો કે વાણીઓ આપે ન આપે અને ગ્રાહકે પૂરું વજન કરો. કન્હૈયો લગ્ન માટે તૈયાર નથી અને તું છે કે પોતાના મનમાં લાડુ ખાઈ રહી છે. તમે નથી સમજતા નાથ. આવી વાતોમાં પોતાના વડીલો સામે મોઢું ખોલીને કોઈ હા કહે છે શું? હું વિદર્ભ રાજપુરોહિત દેવ વિરાજો, યદુનંદનની સેવામાં વિદર્ભ રાજકુમારી રૂકમિણીનો આ પત્ર લાવ્યો છું. બ્રાહ્મણ દેવતા, જેને મારી સાથે પ્રેમ છે, હું પણ એનો જ છું. રાજકુમારીના મનની ઈચ્છા જરૂર પૂરી થશે. રાજકુમારીજી, મગધપતિ જરાસંઘજી પોતાની સેના લઈને આવી ચૂક્યા છે. પોતાના દલબલ સાથે શિશુપાલ પણ આવી પહોંચ્યો. હજુ સુધી નંદકિશોર નહીં આવ્યા. પધાર્યા છે. યદુનંદન શ્રી કૃષ્ણજી પધાર્યા છે. પધાર્યા? હા હા પ્રાણ વલ્લભ આવી ગયા. હા હા. તે ગૌરી પૂજનના સમયે મંદિરમાં હાજર રહેશે. તમારી ઈચ્છા પૂર્ણ કરશે. મારો આશીર્વાદ છે. પલ્લવી, પલ્લવી, સીતાના રામ આવ્યા છે, રૂકમિણીના શ્યામ આવ્યા છે. હું ગાયન ગાઈશ, નાચીશ, આકાશમાં ઉડીશ. આજે મારો મન આનંદથી પાગલ થઈ રહ્યો છે. ઓહો, ખૂબ જ પ્રસન્ન દેખાઈ રહી છે રૂકમણી. પ્રસન્ન થવાની એનાથી સારી તક ફરીથી ક્યાં આવશે મોટા ભાઈ? ગૌરી પૂજન કરવા જવું છે ને? અચ્છા, તો ગૌરી માએ તારું મન બદલી નાખ્યું. ઘણું સરસ થયું. તું ગૌરી પૂજનની તૈયારી કર અને હું સ્વયંવરની. હા, સુભદ્રા, સુભદ્રા, ઓહો, આજે તો ભાભીના પગ ધરતી પર થોપતા જ નથી. કઈ ખુશીમાં ઉડી રહ્યા છો ભાભી? નણંદ રાની સુભદ્રાનું મન એક ભાભીથી ભરાતું નહોતું ને. હવે બીજી આવી રહી છે. અચ્છા, તો એ બીજો મોરચો ક્યાં ખોલ્યો છે? કુંડિનપુરમાં. મારા દિયર રૂકમણીનું હરણ કરવા ગયા છે. ઓહ, તો એ કેમ નથી કહેતા ભાભી કે મોટા ભાઈની ઉપર જોર નથી ચાલતું, તો મારા પર શાસન કરવા માટે તમે તમારી સંખ્યા વધારી રહ્યા છો? કેમ ના વધારું? તારા ભાઈ પણ સારી રીતે જાણે છે કે કુંવારી બેન પર કડક પહેરો હોવો જોઈએ. હટો ભાભી, મોટા ભાઈનું નામ આગળ ધરશો તો હું પણ તમને ગાળ આપીશ. હા, આપી લેજે, પણ અત્યારે તો મંગળ કળશ લઈને ભાઈ ભાભીના સ્વાગત માટે તૈયાર થઈ જા. ગૌરી માતા, તમારી દયાની ભીખથી મારી પ્રીતની ઝોળી ભરી દો માં. મારી મનોકામના પૂર્ણ કરો.
વસુદેવનો પુત્ર કૃષ્ણ રૂકમણીનું હરણ કરીને દ્વારકાપુરી લઈ જઈ રહ્યો છું. જેમાં તાકાત હોય તે મને રોકવા આવે. મહારાજ જરાસંધને સમાચાર આપો. સમ્રાટ, તમે સેના લઈને આવો. હું કૃષ્ણનો પીછો કરીશ. અરે આ શું? શંખ વાગી ગયો. હવે આપણે તૈયાર રહીએ. બલરામ સાથે યુદ્ધ કરવાથી તેને રૂકમણી તો મળશે નહીં, પરંતુ શિશુપાલ, તારા અપમાનનો એવો બદલો લઈશ કે જોઈને આ દુનિયાની આંખો ફાટી જશે. આ વખતે કડવી પીણું પીને પાછું વળવું જ સારું રહેશે. અચ્છા, પાછા વળી જાઓ. સારથી, રથ રોકી દો. ના પ્રભુ, રથ ના રોકો. મારો ભાઈ રૂકમે આવતો જશે. વિદાય આપવા સાળો આવે અને બનેવી એમને ના મળે એવું ક્યારે થઈ શકે છે? કપટી, ઊભો રે. કૃષ્ણ, સાવધાન. રૂકમી, દોરડું પડી ગઈ પણ બળ નહીં ગયો. કન્હૈયા, રૂકમીને મારતો નહીં. આપણી કુલ વધુની સામે તેના ભાઈની હત્યા હું નહીં થવા દઉં. એને છોડી દે. તમારી આજ્ઞાનો પાલન કરવા માટે હું એને છોડી દઈશ મોટા ભાઈ, પરંતુ એને સજા આપ્યા વગર હું નહીં જવા દઈશ. રૂકમી, હવે તમે જઈ શકો છો. તમારા ભાઈ સાથે કન્હૈયાના આવા વર્તન માટે હું તમારી માફી માંગુ છું. માફી તો મને માંગવી જોઈએ. મારા ભાઈએ કીધેલા અપમાનજનક શબ્દો માટે માંગવી જોઈએ, પરંતુ ભાઈથી વધારે મને કુળનું સન્માન પ્રિય છે, જેની હું કુળવધુ બનવા જઈ રહી છું. પરંતુ કુળવધુના રૂપમાં તને મારા આશીર્વાદ ત્યારે જ મળશે જ્યારે ધૂમધામથી દ્વારકામાં તમારા લગ્નની વિધિ પૂર્ણ કરાવીશ. અંદર જવાની મનાઈ છે. મારે શ્રી કૃષ્ણને મળવું છે. આ વખતે નહીં મળી શકો. આજ્ઞાનું પાલન કરવું એ તારું કામ છે દાસી. જા જઈને એમને સૂચના આપ. એનાથી પહેલા હું તમને આજ્ઞા આપું છું કે જે રસ્તેથી આવ્યા છો એ જ રસ્તેથી આ ધનુષ્ય લઈને પાછા જાવ. સભ્યા જંગલી દાસી, તારી આ હિંમત! મારી હિંમતનો પરિચય તમને હમણાં જ થઈ જશે. ઊભા રહો. આગળ વધવાની હિંમત ન કરતા ત્યાં જ ઊભા રહો. લો, કાજળ તો લગાડ્યું જ નહીં. ક્યાંક નટખટ વરરાજાને કોઈની નજર ના લાગી જાય. પોતાની નજરને સંભાળો વહુ. દિયરને ભાભીની નજર પહેલા લાગી જાય છે. મોટો આવ્યો ધનુષ્યવાળો. સુભદ્રા, હું હમણાં જ હિંમત દેખાડું છું. અરે, નણંદ રાણીનું મગજ ચડેલું છે. શું વાત છે?
હવે કોને નિશાને બનાવવા ચાલી? દરવાજા પર કોઈ ધનુષ વાળો મારી હિંમત જોવા માંગે છે. ધનુષ વાળો હા, કોણ છે? કોઈ ગમાર, ગાંઠો, ચક્રમ તમને જ મળવા આવ્યો છે. હું હમણાં જ એને રસ્તો દેખાડું છું. ઊભી રહે સુભદ્રા, હું આવું છું તારી સાથે. ચાલ. એ છે તે ઉદ્ધત. કોણ? અર્જુન? ભગવાન, બહાર કેમ ઊભો રહ્યો મિત્ર? અંદર જ આવી રહ્યો હોત. ભગવાન, દ્વારપાળની જગ્યા પર આવી ઉદ્ધત દાસીઓથી ભવન ભરેલું હોય તો કોઈ અંદર કેવી રીતે આવી શકે? આણે જ મને આવવા ન દીધો. અચ્છા, આ મારી બહેન સુભદ્રા છે અર્જુન. સુભદ્રા, ક્ષમા કરો ભગવાન. અંદર જવાની મનાઈ છે. મને ભાભીને મળવું છે. આ વખતે ભાભીને માત્ર ભાઈ જ મળી શકે છે. એ કોની આજ્ઞા છે? દ્વારપાળની. ઓહ, સારું થયું, મને દાસીપતથી છુટકારો તો મળ્યો. હવે હું જાઉં છું. આજ્ઞા વગર જ? મોટા ભાઈ, સાચું કહું તો હું તારા યોગ્ય નથી. કેવી રીતે હશો? ક્યાંય ચૌદ ભવનના સ્વામી અને ક્યાંય ચરણોની દાસી. પરંતુ એ નહીં સમજતા કે તમારા આ આડી વાકી વાતોથી હું લાલ પીળી થઈ જઈશ કે રડવા લાગીશ. હું તમને આજથી નહીં ઓળખતી નાથ. નારાયણ નારાયણ. અપરિચિતને ચકમો આપવું સહેલું હોય છે પ્રભુ, પરંતુ પરિચિતને જાણવું મુશ્કેલ છે. નારાયણ. લો, નારાજજીને તો સમય કો સમયનું ધ્યાન જ નથી રહેતો. વિરાજો દેવર્ષિ. ધ્યાન તો તમારો રહે છે પ્રભુ. દર્શનનો સંયોગ બની ગયો તો સમય, નહીતર કુસમય. જતા જતા ઈચ્છા થઈ કે જગદીશ્વરના સાથે સાથે જગદંબાના દર્શન પણ લેતો જઉં. ફક્ત દર્શન કરજો, જીભ ના ચલાવતા. હા, નારાયણ નારાયણ. જીભ પર તો તમારું જ નામ છે પ્રભુ. દેવર્ષિ, તમે તો ત્રિકાળ જ્ઞાની છો. મારી હસ્તરેખા જુઓ તો. માફ કરજો દેવી, એક વખત એક રાજકુમારીની હસ્તરેખા જોઈ હતી તો તમારા સ્વામી મને વાંદરો બનાવી દીધો હતો. આજે તમારી જોઉં તો શું ખબર મને ઉંદરો બનાવી દે. હું તો સ્વામીના સામે જ પૂછી રહી છું. દેવર્ષિ, જણાવો, મારી ઉપર એમનો પ્રેમ એમ જ રહેશે ને? અટલ રહેશે ને? તમે તો મને મુશ્કેલીમાં નાખી રહ્યા છો દેવી. રેખા કહે છે. રેખા શું કહે છે દેવર્ષિ? જવા દો પ્રભુ, એટલા માટે હું જોવા નથી માંગતો હતો. ના ના દેવર્ષિ, અડધી વાત કહીને મને શંકામાં નહીં નાખતા. ભગવાન, હવે જે કહેવા આવ્યો છો તે કહી દો દેવર્ષિ. નારાયણ નારાયણ. દેવીજી, તમારા પતિના નસીબમાં 8 પટરાણીઓ અને 16,100 રાણીઓ છે. બસ ભગવાન, એ કહેવા માટે એટલા ગભરાઈ કેમ ગયા દેવર્ષિ? વિરાટની શક્તિઓ વિરાટની પાસે નહીં આવશે તો પછી કોની પાસે આવશે? બધા પોતપોતાની જગ્યા પર શોભા પામશે. નારાયણ નારાયણ. પ્રભુ, હવે હું રજા લઉં છું. દેવર્ષિ, નારાયણ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે દ્વારપાલજી,
શ્રી કૃષ્ણનું નિવાસસ્થાન ક્યાં છે? હું એમને મળવા આવ્યો છું. દ્વારકાધીશને મળવા? તમે છો કોણ? એમનો મિત્ર. મિત્ર? આજ એક સાથે આ આક્રમણ કેવો દેવીઓ? આ તો ફક્ત પટરાણીઓનું આક્રમણ છે. 16,100 રાણીઓ હજુ બાકી છે. પરંતુ કારણ શું છે એ તો ખબર પડે. આજે વટ સાવિત્રીનો વ્રત છે ને, એટલે વટ પૂજનના પહેલા તમારા ચરણ ધોઈને ચરણામૃત લેવા આવ્યા છે. પરંતુ દેવીઓ, 16,108 કલશોની જલધારા સતત આ પગો પર પડી જતી રહી તો આ પગ અહીંયા જ સંચિત થઈ જશે. આજે તમારી હોશિયારતા કામ નહીં કરશે. હા, લાવો પગ. એ શું નાથ, જે પગોએ ક્યારેય ધૂળ સ્પર્શ નથી કરી તે પગોમાં ભીવાઈ કેવી રીતે પડી ગઈ? સ્વામી, તમારા પગમાં કાંટો? આજે તો તમે ભવનના બહાર પગ પણ ન મૂક્યો. શ્રી દ્વારકાનાથની જય હો. એક અત્યંત ગરીબ નબળો બ્રાહ્મણ, જે ગંદો દુપટ્ટો નાખેલો, જેની ધોતી ફાટેલી અને જેના પગોમાં ચપ્પલો પણ નથી, દરવાજા પર ઊભો છે, દર્શનની આજ્ઞા માંગે છે. તે પોતાને પ્રભુનો મિત્ર કહે છે. ગામ ખબર નહીં, નામ બતાવે છે સુદામા. સુદામા? મારા સહપાઠી સુદામા? મારા ગુરુ બંધુ સુદામા? મારા પરમ મિત્ર સુદામા? મારા ગુરુભાઈ સુદામા? મારા મિત્ર સુદામા? સુદામા, 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 પ્રભુ. સુદામા. બહુ જ દિવસોના જુદા થયેલ મિત્રો મળ્યા છે વર્ષો પછી. હો આંખોમાંથી વહેવા લાગી વીત્યા બાળપણની યાદ, વીત્યા બાળપણની યાદ. પ્રભુ. ના મિત્ર, ના. મને પ્રભુ કહેવા વાળી આખી દુનિયા છે, પરંતુ મને મિત્ર કહેવા વાળો તારા સિવા બીજો કોઈ નહીં. સુદામા, સુદામા, તું મને મિત્ર જ કહે. હું તો એમ જ સમજતો હતો કે તમે દ્વારકાધીશ બનીને ગરીબ સુદામાને ભૂલી ગયા હશો. સુદામા, પરંતુ મારા જેવા નિર્ધન સાથે તમારું આવું વર્તન ધનવાનોની સામે એક મહાન દ્રષ્ટાંત બની રહેશે. જુઓ બંધુ, અહીં ત્યાંના વાતો કરશો નહીં. આજે મિત્ર મિલનની દુર્બલ તક મળી છે, એનો મને પૂરું લાભ ઉઠાવવા દો. ચાલો, ભવનમાં ચાલો. જુઓ પ્રભુનો પ્રેમ અદ્ભુત, સ્વાગત અભિરામ. આજ બન્યો છે એક નિર્ધનનો આખો મહેલ ગુલામ. વિરાજો બંધુ. ના ના પ્રભુ, હું સિંહાસન માટે યોગ્ય નથી. સુદામા, તારા પ્રેમ અને ભક્તિનું આસન તો એટલું ઊંચું છે કે તેના આગળ આ આસન તુચ્છ છે. વિરાજો, વિરાજો બંધુ. ના ના સુદામા, એ શું કરી રહ્યો છે? ઉઠો ઉઠો, સિંહાસન ઉપર બેસો. નહીં પ્રભુ, નહીં. બેસો. આ શું કરી રહ્યા છો?
સુદામા, એમનાથી સંકોચ કેવો ભાઈ? અરે આ તો તારી ભાભીઓ છે. દેવીઓ, જઈને થાળી લઈ આવો અને જલનો પાત્ર પણ. હું મારા પ્રિય મિત્ર સુદામાના ચરણ ધોઈશ. જાઓ દેવીઓ, વિલંબ ના કરો, ઝડપી લઈ આવો. આ શું કરી રહ્યા છો પ્રભુ? મને પાપમાં ના નાખો. સુદામા, પાપીઓને મારીને આ હાથ અપવિત્ર થઈ ગયા છે. નહીં. હવે આ ચરણ ધોઈને પવિત્ર થઈ જશે. નહીં પ્રભુ, નહીં, એવું નહીં કરો. અરે હા ભાઈ, હવે પરિવારનો સમાચાર કોઈ સંભળાવો. તારા બાળકો કેવા છે? બા, મને ભૂખ લાગી છે, ખાવાનું આપને બા. બા બા. જેવી રીતે પ્રભુ રાખે છે એવી રીતે રહે છે. મારી ભાભી કેવી છે? એક માને બાળકોના સુખની જેટલી ચિંતા હોવી જોઈએ એટલી ચિંતા સુશીલાને રહે છે પ્રભુ. ભાઈ, ભાભીએ મારા માટે શું મોકલ્યું છે? જે જાતે જ સંસારના દાતા છે એને કોઈ શું આપી શકે પ્રભુ? તમે કંઈ પણ કહો ભાઈ, પરંતુ વ્યવહારમાં સ્ત્રીઓ પુરુષો કરતા વધુ કાર્યસક્ષમ હોય છે અને મારી ભાભી ક્યારે કંજૂસ ના હોઈ શકે. ભાભીએ મારા માટે જરૂર કંઈક મોકલ્યું હશે. કહો ને ભાઈ, શું મોકલ્યું છે? કંઈ નથી પ્રભુ, કંઈ નથી. તો આ શું છુપાવી રહ્યા છો ભાઈ? આ શું છુપાવી રહ્યા છો? મને એવું લાગે છે કે જતનથી બાંધીને ભાભીએ મારા માટે કિંમતી કાંઈક આપ્યું છે. અંતર્યામીથી શું છુપાવું હું? પરંતુ મારી ગરીબીની પોટલી ભાભીઓની આગળ નહીં ખોલતા પ્રભુ. સુદામા, મારી ગરીબી મારી પાસે જ રહેવા દો પ્રભુ. ભાઈ, દયા કરો પ્રભુ. જુવો લોકો આ લીલા લલામ, જુવો લોકો આ લીલા લલામ. ક્યાં સુદામા છે, ક્યાં ઘનશ્યામ, ક્યાં સુદામા છે, ક્યાં ઘનશ્યામ. જુવો લોકો આ લીલા લલામ. ભક્તના પગ જુઓ પ્રભુ ધોતા, દીન દશા પર પ્રભુ રડતા. જર્જર તન પર પડ્યા ચિથડા, પગોમાં છે કાંટા ગળ્યા. પ્રભુની આંખોમાં શ્રાવણ, આંસુ આ કેટલા પાવન. જોઈ રહી દરેક પટરાણી, સૌની આંખોમાં પાણી. ડૂબી અચરજમાં દુનિયા તમામ. જુઓ લોકો આ લીલા લલામ, જુઓ લોકો આ લીલા લલામ. પછી ભોજનની ઘડી આવી, બેસ્યા બંને ગુરુ ભાઈ. એક છે કુટિયાનો વાસી, એક જગતપતિ અવિનાશી. રૂકમણીજી પકવાન ધરે, સત્યભામાજી પંખો કરે.
એક છે આ છવી અભિરામ, જુઓ લોકો આ લીલા લલામ, જુઓ લોકો આ લીલા લલામ. રાત્ર થઈ તો ભક્ત ઊંઘ્યા, સ્વપ્નોના લોકોમાં ખોવાયા, કરતા જુઓ સેવક બની, નરની સેવા નારાયણ. આ વિચારી રહ્યા છે યદુરાઈ, ઘરે બેઠા ગંગાવી, પછી લાગ્યા મરકવા. પ્રભુની માયા પ્રભુ જાણે, હો લઈ લીધી કાખથી ઝટ છોડી, ચોખાની પોટલી ખોલી, મિત્રના ભાગ્યને ચમકાવા, લાગ્યા પ્રભુ ચોખા ખાવા. પછી તો બધું કઈ બદલ્યો, ભક્ત સુદામાનો પુણ્ય ફલ્યો, એક વામનને વિરાટ કર્યું, રાજા જેવું ઠાટ કર્યું. છે ભગવાન બહુ દાની, એમનો કોઈ નથી સાની, છપરો ફાડીને આપે છે, બદલામાં કઈ ના લેતા તે. સંકટમાં આવતા ફકત તે કામ, જુઓ લોકો આ લીલા લલામ, જુઓ લોકો આ લીલા લલામ. ક્યાં સુદામા છે ક્યાં ઘનશ્યામ, જુઓ લોકો આ લીલા લલામ. કનૈયા, 3 દિવસથી તું દેખાયો નથી, ક્યાં હતો? સુદામાજીની સેવામાં લાગેલો હતો મોટા ભાઈ. સુદામાજી જે ગુરુકુળમાં આપણી સાથે ભણતા હતા એ? હા. ક્યાં છે? એ તો ચાલી ગયા. જતા રહ્યા? જો કનૈયા, તારી આ અટપટી વાતો નહીં ચાલે. કોઈ પણ વાત વીતી ગયા પછી જ કહે છે, એ સારું નથી. અચ્છા, મેં તને એટલા માટે બોલાવ્યો છે કે હવે સુભદ્રા વિવાહ યોગ્ય થઈ ગઈ છે. એના ઘર વર વિશે હું મારો વિચાર જણાવું એ પહેલા તારો વિચાર જાણવા માંગુ છું. મારા વિચારથી તો સુભદ્રા માટે યોગ્ય વર અર્જુન જ છે મોટા ભાઈ. કનૈયા, નીતિ એ જ સુંદર અને સફળ હોય છે જેનાથી મિત્રતા વધે. પાંડવ તો આપણા સંબંધી અને મિત્ર છે જ. જો આપણે કૌરવોને પણ આપણા સંબંધી અને મિત્ર બનાવીએ તો કાયમ માટે બંનેની નફરતની આગ ઓલવી શકીએ. એ જ હેતુથી મેં સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે કરવાનું યોગ્ય સમજું છું. તમે જે પણ ઠીક સમજો એમાં મને કોઈ આપત્તિ નથી મોટા ભાઈ. પરંતુ સુભદ્રાની પણ ઈચ્છા. કનૈયા, દુનિયાનો દરેક ભાઈ તેની બહેનને સુખી જોવા માંગે છે. જી. અને દરેક બહેન દીકરી સુખી રહેવાની ઈચ્છા રાખે છે. સાચું છે ભાઈ. સુભદ્રા આપણી એકની એક અને લાડકી બહેન છે. જી હા. એ ભારતની રાજરાણી બનીને રહે એટલા માટે મારો આ નિર્ધાર છે કે એના લગ્ન દુર્યોધન સાથે જ થશે. ભાભી, ભાભી. સુભદ્રા, સુભદ્રા, સુભદ્રા. પાગલ ક્યાંની. છોકરીઓ તો પરાયો ધન હોય છે. દરેક છોકરીને જીવનમાં એક વખત તેના માતા પિતા બેન ભાઈ ભાભીથી જુદા થવાનું દુઃખ સહન કરવું પડે છે. પરંતુ તું હમણાંથી જ એટલું શા માટે રડી રહી છે? ભાઈ, મોટા ભાઈ મને કૂવામાં ફેંકી દે, મારું ગળું દબાવી દે, મને કસાઈના હાથે વેચી દે.
હું બધું સહન કરી લઈશ, સુખી થઈ જઈશ. પરંતુ પરંતુ દુર્યોધન સાથે મારા લગ્ન ના ભાઈ ના. અરે છોકરીઓ તો ઈચ્છે છે કે ઊંચામાં ઊંચા ઘર મળે, ધનીમાં ધની વર મળે, પણ તું એ શું વિચારી રહી છે? મોટા ભાઈ તો તને હસ્તિનાપુરની મહારાણી બનાવવા માંગે છે. ના ભાઈ ના, મને ત્યાંની રાજરાણી બનવાની ભૂખ નથી, જ્યાં સામ્રાજ્યની ખોટી પ્રતિષ્ઠાથી આત્માને છાડવામાં આવે છે. હું હસ્તિનાપુરના રાજ સિંહાસન પર પગલું મૂકતા પહેલા દ્વારકાના સાગરમાં સમાઈ જઈશ, હું પ્રાણ આપીશ. પરંતુ ભાઈનો એના નિર્ધારણ પર ખડકની જેમ અડેલા છે. હવે શું કરી શકાય છે સુભદ્રા? ભાઈનો ગુસ્સો તું તારી સારી રીતે જાણે છે. ભાઈ, ઇન્દ્રના ગુસ્સાથી વશને બચાવવા માટે જ્યારે તમે આંગળી પર પર્વત ઉંચક્યો હતો, ત્યારે મારી પાસે ઉપાય પૂછ્યો હતો. શિશુપાલની જાળમાંથી રૂકમણી ભાભીને કાઢ્યા હતા, ત્યારે શું મેં ઉપાય બતાવ્યો હતો? ત્યારે ભાઈનો હાથ મારા પીઠ ઉપર હતો ડોબી. પરંતુ હવે તો એમનો સામનો કરવો પડશે. સુભદ્રા, જે હું એવો કોઈ પ્રસ્તાવ લઈને એમના સામે જાઉં તો મારા પર પણ એમનો હળમુસળ ઉઠ્યા વગર નહીં રહેશે. ના સુભદ્રા, એ મારાથી નહીં થાય. ભાઈ, લાચારોનો ફક્ત પુકાર સાંભળીને ઉઘાડા પગે દોડનારો ભાઈ આજે તેની બેનના આંસુઓની ધાર જોઈને પોતાનું મોઢું પણ નથી ખોલી શકતો. અનાથોનું નાદ, અબળાઓનું બળ, નિરાધારોનો આધાર કહેનારા ભગવાન શ્રી કૃષ્ણ, તમારી તાકાત, તમારું સામર્થ્ય બધા માટે છે, મારા માટે નથી. બોલો ને ભાઈ, બોલો. હું કેવી રીતે બોલું સુભદ્રા? જે આજે હું મારું મોઢું ખોલું તો કાલે અમારા પરિવારમાં એવી રીતનો તોફાન આવી શકે છે, આપણા આ સુખી સંસારમાં બહુ મોટું સંકટ આવી શકે છે. અમે બંને ભાઈઓમાં આખા જીવન માટે નફરતની આગ લાગી શકે છે. ના ભાઈ ના, બેનના સુખ સુહાગ માટે ભાઈ ભાઈનો દુશ્મન થઈ જાય એ મારાથી સહન નહીં થાય. એના કરતા સારું થશે કે હું જ મારો અંત કરી દઉં. ઊભી રહે સુભદ્રા, ધીરજ રાખ. મોટા ભાઈ કશું કરવા માંડે એનાથી પહેલા હું કંઈક વિચારું છું. મને વિચારવા દે સુભદ્રા. બમ બમ શંકર, ભક્તોની મનોકામના પૂર્ણ કર. બમ બમ શંકર, ભક્તોની મનોકામના પૂરી કર. કન્હૈયા, મારી ઈચ્છા છે કહો ભાઈ કે આ વખતે તારા જન્મદિવસ પર રેવતકની યાત્રા ધૂમધામથી મનાવવામાં આવે. એટલા માટે બધા યાદવોનો પરિવાર સમેત આવવા માટે કહેવામાં આવે. કહેવાઈશ મોટા ભાઈ. અને તારી ભાભી અને બધી પટરાણીઓ સાથે સુભદ્રા પણ આવશે. એ થોડા દિવસની મહેમાન છે તો એને પણ સારું લાગશે. જેવી તમારી ઈચ્છા. હું પણ રૂકમણી, સત્યભામા, સત્યા, જાંબવંતી તરફથી એક ઈચ્છા લઈને આવી છું. કહો, શું ઈચ્છા લઈ આવ્યા છો? નગર બહાર કોઈક સિદ્ધ મહાત્મા આવ્યા છે, ખૂબ જ ચમત્કારી છે. આજ્ઞા હોય તો અમે તેમના દર્શન કરી આવીએ. બહુ સુંદર ઈચ્છા છે, પરંતુ યોગીરાજને આપણે અહીંયા કેમ ન લઈ આવીએ? મોટા ભાઈ, આ બધા લોકો ત્યાં જઈને સિદ્ધ મહાત્માના દર્શન કરશે તો કોઈ નુકસાન છે? મારા વિચારથી કોઈ પણ યોગીને આપણા રાજભવન લાવવું યોગ્ય ન હશે. મોટા ભાઈ, આજકાલ યોગીના વેશમાં બહુ બધા ઢોંગી સાધુ ભટકી રહ્યા છે. હા, તો શું આખી નગરી આંધળી છે, મૂર્ખ છે? હું યોગીરાજને લેવા જાઉં છું, તારે આવવું હોય તો આવ. હું ક્યાં થોભી રહ્યો છું મોટા ભાઈ? ચાલો. બમ બમ શંકર, ભક્તોની મનોકામના પૂરી કર. અમારી આંખોના તારાને કોઈક ડાકણે તોડી લીધો છે બાબા. અમારી વૃદ્ધાવસ્થાનો સહારો તૂટી ગયો છે મહારાજ. દુખીઓ પર દયા કરો. દયા માયા બધું ભોલેનાથની કૃપા છે મૈયા. લેવા વાળા કરતા દેવા વાળો મહાન છે, તેના ઉપર વિશ્વાસ રાખો. બમ બમ શંકર, માતાનો ખોળો ભરી દે.
બાળકને પોતાના ઘરે લઈ જા મૈયા, આનંદ કર. શતપુત્રવતી ભવ. યોગીરાજને સાષ્ટાંગ દંડવત. બમ બમ શંકર, ભક્તોની મનોકામના પૂરી કર. બાળકો, તમે બંનેમાં ભાઈ ભાઈનો સંબંધ હોવો જોઈએ. પિતા એક, માતાઓ બે. નસીબમાં રાજ સિંહાસનનું સર્વ સુખ છે, પરંતુ મોટા ભાઈને સંતાનનું સુખ નથી. તમારી વાતો સાચી છે મહાત્મા. હું દ્વારકાપુરીનો સેવક બલરામ છું અને આ છે મારો નાનો ભાઈ કન્હૈયા. અમારી ઈચ્છા છે કે તમે રાજભવનમાં પધારો. યોગીને રાજભવનમાં આવવાનું શું કામ બાળક? અમને સેવાનો અવસર આપો મહારાજ. પરંતુ સેવા કરશે કોણ? રાણીઓ પટરાણીઓ મહારાજ. બાળક, વિવાહિત સ્ત્રીઓને ફક્ત પોતાના પતિની સેવા કરવાનો અધિકાર છે. મોટા ભાઈ, એવું લાગે છે યોગીરાજ કુમારી કન્યાથી સેવા કરાવવા ઈચ્છે છે. હા તો વાંધો નહીં, એમની સેવા કરવા સુભદ્રાને કહીશ. હા ભાઈ, ક્યારે ભૂલથી પણ એવું ના કરતા. મને તો આ યોગીરાજ પ્રપંચી લાગી રહ્યા છે. બાળક, યોગીની આંતરદ્રષ્ટિ કહી રહી છે કે તારો નાનો ભાઈ મનનો કાળો છે. તમે જે પણ જવાબ આપો તે પોતાના વિશ્વાસ ઉપર આપો બાળક. જુઓ મોટા ભાઈ, જે તમને વિશ્વાસ હોય તો ભલે એમની સેવામાં સુભદ્રાને મૂકી દો, પરંતુ પછી મને નહીં કહેતા. હા, તું ચૂપ રે કનૈયા. મહારાજ, તમારી સેવા અમારી બહેન કુમારી સુભદ્રા કરશે. હવે પધારવાની કૃપા કરો. બમ બમ શંકર, ભક્તોની મનોકામના પૂર્ણ કર. બમ બમ ભોલા. બમ બમ ભોલા. કન્યા, તારી સેવાથી હું સંતુષ્ટ થઈ ગયો. વર માંગો. મહાત્મા, શ્રી કૃષ્ણની બેનને કઈ વસ્તુની જરૂર હોય જે બીજા